શરૂઆત કરવાનું છે. છેલ્લો મુદ્દો આપણે 12.3 જોયો હતો, ઘર્ષણ એક દૂષણ, એક જરૂરી દૂષણ. જરૂરી દૂષણ એટલા માટે કારણ કે ઘર્ષણ વિના આપણું જીવન શક્ય નથી એટલા માટે. અને એના પછીનો જે મુદ્દો હતો 12.4 કે ઘર્ષણ વધારવું અને ઘટાડવું. ઘર્ષણ વધારવું અને ઘટાડવું આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર. છેલ્લે આપણે જોયું કે જરૂરી દૂષણ શા માટે? દૂષણ શું માટે? દૂષણ એટલે ખરાબ વસ્તુ. તો ઘર્ષણ દૂષણ શા માટે? જો ઘર્ષણ છે તો તમે ચાલી શકો છો, ઘર્ષણ છે તો તમે અમુક ક્રિયાકલાપ કરી શકો છો. બરાબર. ઘર્ષણ છે તમે ગાડી હલાવી શકો છો, ઘર્ષણ છે તો ગાડીને તમે અમુક જગ્યાએ ઊભી રાખી શકો છો. પરંતુ ઘર્ષણ ન હોય તો શું થાય? એક વખત ગતિમાં, પહેલી વસ્તુ તો ગતિમાં કોઈ વસ્તુ લાવી ન શકાય. લાવી કદાચ ગતિમાં આવી ગઈ હોય તો એ ગતિ એને અટકાવી ન શકાય, એને ઊભો ન રાખી શકાય. બરાબર. એનાથી આપણે ચાલી ન શકીએ જો ઘર્ષણ ન હોય તો. તમે મકાન ચણો છો, તમારા ઘરમાં કોઈ વસ્તુ પડી છે, ઘર્ષણ ન હોય તો આ કોઈ વસ્તુ સ્થાયી રહી જ ન શકે. એટલે આ બધા પ્રોબ્લેમ ઊભા થાય. એટલા માટે કીધું છે કે ઘર્ષણ જરૂરી દૂષણ છે. એનાથી નુકસાન શું થાય? તમારા બૂટ છે, ચંપલ છે, સમયાંતરે ઘસાઈ જાય છે. એવી રીતે તમારા કપડા છે જૂના થઈ જાય છે. ગાડીના ટાયરના સોલ છે એ આપણે સમયાંતરે બદલાવવા પડે છે. કારણ કે ઘર્ષણ લાગવાના કારણે આ બધા ઘસાઈ જાય છે અને નવા બનાવવા પડે છે. તો ઘર્ષણ આ રીતે નુકસાનકારક છે, આર્થિક રીતે આપણને નુકસાન કરે છે. તેમ છતાં એ ખૂબ જ જરૂરી છે. બરાબર. હવે આપણે જોઈએ ઘર્ષણને વધારી શકાય તો કેવી રીતે વધારી શકાય, અને ઘર્ષણને ઘટાડવું હોય તો શું કરવું, એના માટેના ઉપાયો કયા કયા. બરાબર. જોઈએ આપણે કે અગાઉના વિભાગમાં તમે જોયું કે અમુક પરિસ્થિતિઓમાં ઘર્ષણ ઈચ્છનીય છે. હમણાં આપણે વાત કરી કે અમુક પરિસ્થિતિઓ હોય તો એમાં ઘર્ષણ ઈચ્છનીય છે. ઈચ્છનીય હોવું એટલે જરૂરી જ છે. તમે હાલતા હો, તમારા પગ છે એક જગ્યાએ સ્થિર ન રહે તો શું થાય? તમે પડી જાઓ, લપસી પડો. બરાબર. એનો મતલબ કે તમારા પગની અંદર જો, એટલા માટે તો કંપનીઓ છે તમારા પગના સોલની અંદર જો તો બૂટ ક્યાં હશે ને એના અંદર નીચે સોલની અંદર અમુક ચોક્કસ પ્રકારની ડિઝાઇનો આપશે, જેથી કરીને તમારે પગ છે વધુ મજબૂત બને, પકડ વધુ મજબૂત થાય. એટલા માટે ચંપલ હશે, ચંપલમાં પણ નીચે અમુક ચોક્કસ ડિઝાઇન છે. ગાડીના ટાયર હશે તો ટાયરમાં ડિઝાઇન હોય છે, જેથી કરીને ઘર્ષણ છે એ ઈચ્છનીય, ઘર્ષણ જરૂરી છે. બરાબર. અમુક પરિસ્થિતિ એવી છે જેના અંદર ઘર્ષણ ઈચ્છનીય છે. શું તમે ક્યારે એ વિચાર્યું છે કે તમારા બૂટ ચંપલના સોલ ખાંચાવાળા કેમ હોય છે? મેં તમને હમણાં વાત કરી કે બૂટ ચંપલ છે એના સોલ છે ખાંચાવાળા શા માટે હોય છે? એવું વિચાર્યું છે ક્યારેક? મગજમાં એવું વિચાર આવ્યું? એની પાછળ રીઝન એ છે કે જેથી કરીને તમારો ઘર્ષણ છે, તમારી પકડ છે એ નીચેની જે સપાટી છે એની સાથે થોડી વધુ મજબૂત બને. એટલા માટે બૂટ ચંપલની ભોંયતળિયા સાથે તમારી વધારે સારી રીતે પકડ રહે એ માટે આમ કરવામાં આવે છે, જેથી તમે સલામત રીતે ચાલી શકો. તે જ રીતે કાર હોય, ટ્રક છે કે બુલડોઝર, આના ટાયરો પણ ખાંચાવાળા હોય છે, જેનાથી રસ્તા સાથે તેની વધુ પકડ સારી રીતે બને. એટલા માટે જો એ ચિત્રમાં આપ્યું છે એ અને બી, ટ્રેક્ટરનો ટાયર આપ્યો છે તમે એના અંદર જો તો એનું ટાયરની અંદર પણ ખાંચા મોટા મોટા આપેલા છે, કારણ કે એને વધુ તાકાતથી અને વધુ જમીન સાથે વધુ મજબૂત પકડ થાય એવો બનવું જોઈએ. એટલા માટે વાહનો અને ટાયરોની બ્રેક પ્રણાલી, બ્રેકિંગ સિસ્ટમ જે છે એના અંદર પણ બ્રેક પેડ નો ઉપયોગ કરીને આપણે જાણી જોઈને ઘર્ષણમાં વધારો કરીએ છીએ. ઘર્ષણ વધારવું હોય તો આ બધા આપણે આ ઉપાય કરીએ છીએ કે બૂટ છે, ચપ્પલ છે, એમાં ઘર્ષણ વધારવા માટે એમાં ચોક્કસ પ્રકારના ખાંચા રાખી છે, અમુક ચોક્કસ ડિઝાઇન બનાવવામાં આવે છે, પેટર્ન બનાવવામાં આવે છે. એ રીતે વાહનો છે કે સાયકલો છે એમાં બ્રેક આપણે રાખીએ છીએ, જેથી કરીને અમુક ચોક્કસ જગ્યાએ ઊભી રાખવી હોય તો આપણે રાખી શકીએ. એ માટે એ પ્રકારની ઊભો રહી શકે એટલા માટે બ્રેક પ્રણાલી છે. વિદ્યા, કઈ પ્રશ્ન છે? ઓકે. બ્રેક પેડ ને તમે સાયકલને જ્યારે તમારે હલાવતા હો, તમારે ઊભી રાખવી હોય, તમે બ્રેક આણશો ને ત્યારે બ્રેક જેવા મારશો, બરાબર, બ્રેક દબાવશો તો એ વખતે બ્રેક પેડ હશે જે બને રિંગની આજુબાજુ આવેલા હશે, એ આને સ્પર્શ કરશે અને ઘર્ષણ વધારશે અને અટકાવવાની કોશિશ કરશે. ઘર્ષણ વધ્યો એટલે એ અટક્યા. બરાબર. અને એના અંદર ઘર્ષણ વધારે થાય એટલે અમારે રબર નાખેલી હોય. રબર છે એ વધુ મજબૂત રીતે પકડી શકે છે, વધુ ઘર્ષણ ઉત્પન્ન કરી શકે છે. એટલા માટે એ ઠીક લોખંડના રાખતા હોય તો કેવી શકાય, પણ લોખંડ છે એ ઘર્ષણ આના જેટલો કરી શકે નહીં, આના જેટલો મજબૂત રીતે કરી શકે નહીં. એટલા માટે
જ્યારે તમે બ્રેક અને લીવરને દબાવો છો ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પૈડાની કોરને ગતિને રોકી દેશે અને પૈડું ગતિ કરવાનો બંધ કરી દેશે. તમે એ જોયું જ હશે કે કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ ઉપર માટી ઘસે છે. કબડ્ડી હોય, કુસ્તી હોય તો એના ખેલાડીઓ છે પોતાના હાથ ઉપર માટી ઘસે છે. જે લોકો દંગલ ફિલ્મ જોઈએ છે એને ખબર હશે. એના અંદર કુસ્તીમાં ઉતરતી વખતે જે પ્લેયર છે એ પોતાના હાથ ઉપર પેલા માટી લઈને માટી કરશે. તો સુલતાન મૂવી પણ જોઈ હશે તો એના અંદર પણ તમે જોયું હશે. આવું કરવા પાછળનું કારણ શું? જેથી કરીને એ ઘર્ષણ વધારી શકે એટલા માટે. કસરતબાજ અથવા તો કુસ્તીબાજ અથવા તો જિમ્નાસ્ટિકો જે છે, કસરતબાજો જે છે, એ પોતાના હાથ પર કોઈ બરસક પદાર્થ લગાવી દેશે જેથી ઘર્ષણમાં વધારો કરીને સારી રીતે પકડ કરી શકે. ઓલા જિમ્નાસ્ટિક હોય, શરીરને અંગ મરોડ અલગ અલગ પ્રકારની કસરતો કરતા હોય, કોઈ બાંબુ હોય તેના અંદર લટકીને કરતા હોય તો એ બધા પણ અમુક હાથમાં પાવડર જેવો બરસક પદાર્થ લગાવે જેથી કરીને પકડ વધુ મજબૂત થાય. તમે ઓલિમ્પિકની અંદર રમત કોઈ ગેમ જોતા હો, ભાલા ફેંક છે, બરસી ફેંક છે, તો એ પણ પેલા હાથની અંદર શું કરે છે એવું લગાવીને પછી વધુ સારી રીતે બરસી અથવા તો ભાલો ફેંકવાનું છે એ વધુ સારી રીતે ફેંકી શકે એટલા માટે હાથની અંદર એવો પદાર્થ લગાવતા હોય છે. અમુક પરિસ્થિતિઓમાં ઘર્ષણ છે અનિચ્છનીય હોય છે. અનિચ્છનીય એટલે જરૂરી નથી તોય ઘર્ષણ આપણને લાગે છે. બરાબર? આથી આપણે એને ઓછું કરવા ઈચ્છીએ છીએ. ઘર્ષણ છે એ ઓછું થાય એવી એક કોશિશ કરતા હોય છે. કેરમ બોર્ડ હોય, કેરમ બોર્ડ, તો કેરમની અંદર તમારે ઘર્ષણ થાય તો તમારી કુકરી છે એ બરાબર હાલે નહીં. બરાબર? તમે આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ કુકરી આમ મારો તો એ બરાબર હાલે નહીં. બરાબર એના ઉપર સ્મૂથલી, બરાબર કોમળ રીતે એના ઉપર પરિવહન કરી શકે, એના ઉપર ફરી શકે એના માટે તમે એના ઉપર ટેલ્કમ પાવડર લગાવો છો અથવા તો કેરમનો એક સ્પેશિયલ દાણાદાર પાવડર આવે છે એ તમે લગાવો છો જેથી કરીને એના ઉપર ઘર્ષણ ઘટે અને તમારી કુકરી છે સ્મૂથલી એના ઉપર હલનચલન કરી શકે. તમે કદાચ એ પણ જોયું હશે કે જ્યારે દરવાજાના મિજાગરામાં, દરવાજાનો મિજાગરો હોય એમાં અવાજ આવતો હોય, કીચુડ કીચુડ એવો અવાજ આવતો હોય તો તમે ત્યાં શું લગાવો છો? તેલ લગાવો છો. તેલ અથવા તો ઓઇલિંગ કરો છો. તમે પંખાની અંદર અવાજ આવતો ઓઇલિંગ કરીએ છીએ આપણે, એ ઘર્ષણ ઘટાડવાની કોશિશ કરીએ છીએ. દરવાજો સરળતાથી હલનચલન કરે છે. સાયકલ અથવા તો મોટરના કારીગરો જે હોય એ મશીનોના ગતિશીલ ભાગો વચ્ચે ગ્રીસ લગાડે છે. તમારે મોટર હોય કાંઈ બગડી જાય તેમાં ગ્રીસ લગાડે, ઊંજણ આવે એ ગ્રીસ લગાડે. અથવા ગાડીની અંદર તમારે અમુક પાર્ટ્સની અંદર તમારે ટાયરના અમુક પાર્ટ્સની અંદર તમારે એ બરાબર સારી રીતે હાલે એટલા માટે એમાં ગ્રીસ ઓઇલિંગ કરતા હોય. ઉપરના આ બધા કિસ્સાઓમાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને ઓછું કરીએ છીએ. જ્યારે તેલ, ગ્રીસ અને ગ્રેફાઇટને મશીનના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવામાં આવે છે. કીધું શું? તેલ છે, ગ્રીસ છે અથવા ગ્રેફાઇટ. ગ્રેફાઇટ એટલે શું? ગ્રેફાઇટ એટલે તમારા પેન્સિલ અંદર જે વચ્ચેનો ભાગ છે ને જેને તમે લખો છો, બ્લેક કલરનો કાર્બન વાળો ભાગ, એને ગ્રેફાઇટ કહેવાય. હવે આ ગ્રેફાઇટ તમારે ઘરે માની લો કે આ જીપ છે, આ જીપ બરાબર સ્મૂથલી આમ રન નથી કરી શકતી, બરાબર થતી નથી, તો એટલા ભાગમાં તમે આમ ગ્રેફાઇટ લગાવી દો એટલે આ ભાગ કેવો થઈ જશે? વધુ લીસો થઈ જશે. પછી તમારી આ ચેન છે કુલ બધું સારી રીતે થશે. તો ગ્રેફાઇટ છે એ શું કરે છે? ઘર્ષણને ઘટાડવાનું કામ કરે. તેલ છે, બરાબર, ગ્રીસ છે, આ બધા ઘર્ષણ ઘટાડવા માટે ઉપયોગમાં આવે છે. ત્યાં એક પાતળું સ્તર બની જાય છે. જે જગ્યાએ આ પદાર્થો લગાવી એ જગ્યાએ એક પાતળું સ્તર બની જશે અને પાતળું સ્તર બની જાય છે. ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે ઘસાતી નથી. હવે એવા સંજોગોમાં થાય એવું, દાખલા તરીકે તમારી પંખામાં તમારે અવાજ આવતો તો પંખાને કોલિંગમાં ઓઇલિંગ કરી નાખ્યો, ગ્રીસ લગાવી દીધો, પછી એમાં અવાજ બવાજ બંધ થાય. શા માટે? કારણ કે એ જે વચ્ચે ઘર્ષણ થતો હતો બે પદાર્થો વચ્ચે અથવા તો બેરિંગની અંદર, બોલ બેરિંગ જે પણ હોય એમાં, એના વચ્ચે આ ઘર્ષણ ઘટાડે એવો પદાર્થ નાખી દીધો, ગ્રીસ કે પછી ઓઇલિંગ કરી હોય કે પછી ગ્રેફાઇટ નાખી દીધું હોય, તો એ બે સપાટી વચ્ચે એક સ્તર થઈ ગયા છે જે એને એકબીજાને વધુ પડતો સ્પર્શ કરવા દેશે નહીં. અને એના કારણે તમારો જે પંખો છે અવાજ કર્યા વગર ફરે છે. આ રીતે અનિયમિતતાઓ એટલે ખરબચડાપણાનું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળ બની જાય છે. ઘર્ષણ ઓછું કરતા જેટલા પદાર્થો છે એ બધાને ઊંજણ કહેવામાં આવે છે. જે ઘર્ષણ ઓછું કરવા વપરાતા ગ્રીસ છે, ઓઇલ છે, તેલ છે, બરાબર, આના સિવાયના પણ ઘર્ષણ ઓછું કરવા માટે જે પણ વાપરીએ છીએ એ બધા પદાર્થો એને ઊંજણ કહેવામાં આવે છે. કોઈ મશીનોમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા એવા પદાર્થો છે કે જે મશીનો હોય, અમુક મશીનો એવા હોય કે જે મશીનની અંદર ઘર્ષણ ઓછો થાય એટલા માટે તેલની જગ્યાએ હવાનો સ્તર એક ઊભો કરવામાં આવે છે. હવા ભરી દે એટલે ઘર્ષણ ઓછો થાય.
બરાબર. એટલે બે પદાર્થો વચ્ચે હવા રહેલી હોય, હવાને અંદર પદાર્થ સરળતાથી ફરી શકે એ પ્રકારની રચના બનાવો. ઊંજણની ક્રિયા, અહીંયા કીધું ને કે ઊંજણ શું અસર કરે છે. અહીંયા એક ચિત્ર આપ્યું છે જુઓ. તો એમાં નીચેની જે સપાટી છે એમાં અનિયમિત સપાટીઓ દેખાય છે. એના ઉપર તમે ઊંજણ લગાવી દીધું એટલે કે ગ્રીસ લગાવ્યો તો એના ઉપર એક સ્તર ભેગો થઈ જાય છે. એટલે ઓલો જે ખાડા ભાગ હતો બરાબર, અનિયમિતતાઓ હતી, ખરબચડાપણું હતું, એના અંદર શું કોણ બેસી જશે? ઊંજણ બેસી જશે. એટલે ઉપરનો પટ્ટી છે એ કેવી થઈ જશે? લીસી થશે. અને એના આધારે જે પણ એના ઉપર પદાર્થ, બીજો પદાર્થ એના ઉપર ગતિ કરે છે તો ફરે છે એ સ્મૂથલી ફરી શકશે. શું આપણે, બુજોને પ્રશ્ન થાય, શું આપણે સપાટી પર પોલિશ કરીને કે વધારે માત્રામાં ઊંજણનો ઉપયોગ કરીને ઘર્ષણને ઘટાડીને શૂન્ય કરી શકીએ ખરા? એવો પ્રશ્ન થયો કે આપણે સપાટી ઉપર પોલિશ કરીએ અથવા તો વધારે માત્રામાં ઊંજણનો ઉપયોગ કરીએ અને ઘર્ષણને ઘટાડીને શૂન્ય કરી શકીએ ખરા? આપણે ઘર્ષણ બિલકુલ લાગે જ નહીં એવું કરી શકીએ? એક વસ્તુ યાદ રાખજો, ઘર્ષણ ક્યારે શૂન્ય થઈ શકે નહીં. તમે ગમે એટલો ઓઇલ લગાવો, હા એ ઓઇલ લગાવ્યા પછી અમુક માત્રામાં ઘર્ષણ ઘટે ખરો, પરંતુ શૂન્ય ક્યારે થતો નથી. ઘર્ષણ તો લાગે, થોડા ઘણા માત્રામાં લાગે જ ઘર્ષણ. ઘર્ષણ ક્યારે પૂરેપૂરું દૂર કરી શકાતું નથી. કોઈ પણ સપાટી સંપૂર્ણ લીસી નથી હોતી, તેમાં થોડી અનિયમિતતાઓ હંમેશા હોય છે. આપણે એમાં ટાઇલ્સ કહીએ, ટાઇલ્સ એકદમ લીસી છે તો ટાઇલ્સ પણ એકદમ લીસી તો ના હોય, એમાં પણ અમુક માત્રા, અમુક બિંદુઓ જે જોઈ શકાતા નથી એવી અનિયમિતતાઓ રહેલી જ હોય. આપણને એમ થાય કે આપણા ઘરમાં ચમચી કે થાળી લઈએ તો એને આમાં હાથ ઉપર ઘસી તો એકદમ લીસી લાગે છે, એમાં પણ અમુક અનિયમિતતાઓ રહેલી છે જે આપણે જોઈ શકતા નથી. હવે ઘર્ષણ ઘટાડવા માટે કયા કયા ઉપાય કરી શકાય? ઘર્ષણ ઘટાડવું હોય તો એક તો આપણે ઉપાય જોયો કે ગ્રીસ કરી શકાય, ઓઇલિંગ કરી શકાય, ગ્રેફાઇટ લગાવી શકાય, બરાબર, તેલ લગાવી શકાય. આવા ઉપાયો દ્વારા ઘર્ષણ ઘટાડી શકાય. એના સિવાયના ઉપાય કયા કયા? તો એના પછીનો જે ઉપાય છે 12.5 કીધું, પૈડા ઘર્ષણ ઓછું કરી દેશે. પૈડા છે એ ઘર્ષણને ઓછું કરે છે. એક ગાડો હોય, ગાડો, બળદ ગાડો અથવા તો ગાડી તમે હાલો ને, બરાબર, એક ગાડીમાં ટાયર ન હોય અને એમને ગાડીને હલાવવામાં આવે તો કેવી હાલશે? શક્ય નથી ને. એટલે નીચે પૈડા લગાવ્યા હોય, પૈડા લગાવ્યા પછી તમે હલાવો તો કેવી હાલશે? સ્મૂથલી હાલશે. શું કામ? એનો મતલબ એવો થયો કે પૈડા છે એ ઘર્ષણ ઓછું કરે. શું કામ ઘર્ષણ ઓછું કરે છે? કારણ કે જમીનના સ્તરથી જમીન સાથેનો સંપર્ક છે એ ઘટી જાય છે. પદાર્થનો જમીન સાથે સંપર્ક, એટલે પદાર્થનો જે સપાટી સાથે સંપર્ક ઘટી જાય એટલે ઘર્ષણ ઓછું લાગે. કેવી રીતે? એક પાટિયું હોય, પાટિયું, એટલે એ પાટિયાને તમે એમને ઘસો તો કિચુડ કિચુડ અવાજ આવશે. આમ ઘસો, આમ એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવામાં તકલીફ પડશે. પાટિયાને નીચે એવો કોઈ બે વસ્તુ લગાવો કે જેમાં બે બાજુ ટાયર લગાવેલા હોય અને એના ઉપર એ પાટિયું મૂકો અને પછી લઈ જાવ એક જગ્યાએ બીજી જગ્યાએ, તમે સ્મૂથલી લઈ જશો. તમારી પાસે નાના છોકરા પર રમવાની સાયકલ હોય, એમાં ટાયર તૂટી ગયા હોય, તૂટી ગયા પછી તમારે ટાયર સાયકલને ખેંચીને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવી હોય તો બહુ બળ કરવો પડે. પણ એ જ જગ્યાએ અંદર ટાયર હતા ત્યારે તમે કેવો આરામથી ખેંચી શકતા હતા. કારણ જે પૈડા છે એ ઘર્ષણને થોડી માત્રામાં ઓછો કરે છે. તમે સુટકેસ અથવા તો અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા જોયા હશે. સુટકેસ હોય નાની તમારી પાસે, ટ્રોલી બેગ જે આવી, તો તમારે જેમ એમને ઉપાડી જવી હોય તમારે કેટલું બધું વજન લાગે છે. અથવા તો ઘસડાવી લઈ જાવ તો કે સુટકેસ અમુક સમયે તૂટી જશે અથવા તો તમે ઘસડાવવામાં તમને ઘણી બધી તાકાતની જરૂર પડશે. એ જ જગ્યાએ એ સુટકેસમાં નાના બે વ્હીલ લગાવેલા હોય પછી તમારે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવી હોય તો કેટલો સરળ થઈ જાય કામ. એવી જ રીતે તમે જે લોકો કડિયા કામ કરતા હોય, બરાબર, છત ભરવાનું કામ કરતા હોય, બરાબર, એ લોકો ઓલા એક એના અંદર સિમેન્ટ ને બધું ભરીને લઈ જતા હોય, એક આગળ ટાયર વાળો છે, બરાબર, ટ્રાય સાયકલ જેવું આમ ઉપાડીને પછી લઈ જતા હોય. આપણે એમને ઉપાડી જવું હોય તો કેટલો બધો વજન લાગે, અથવા તો ઘસડી લઈ જવું હોય ટાયર ના હોય તો અઘરું છે ને. પણ એક જગ્યાએ ટાયર ઊંચું કરીને ટાયર ઉપરથી ફેરવે છે તો એને ઘર્ષણ શું થઈ જાય છે? ઘટી જાય છે. એના કારણે એને બળ ઓછો પડે છે. આવા સામાનને કોઈ નાનું બાળક પણ આસાની ખેંચી, જો એમાં પૈડા લાગેલા હોય તો નાનું બાળક હશે એ પણ આસાનીથી ખેંચી શકશે. આવું કેમ થાય છે? ચાલો આપણે જોઈએ. નળાકાર આકારની થોડીક પેન્સિલ લેવાની. અહીંયા આકૃતિ આપીશ, જો ચિત્ર બતાવ્યું છે. પ્રવૃત્તિ 12.4 શું કીધું કે નળાકાર આકારની એટલે ગોળ 4 પેન્સિલ લેવાની છે, બરાબર. એને એક ટેબલ ઉપર એકબીજાને સમાંતર મૂકી રાખો. 4 3 જે પણ મળે એ, બરાબર, એ સમાંતર મૂકી રાખો. અહીંયા ચિત્રમાં બતાવ્યું એ પ્રકારે, આકૃતિમાં બતાવ્યું છે એ પ્રકારે પેન્સિલ મૂકી રાખો.
હવે એના ઉપર એક જાડું પુસ્તક મૂકો, હવે પુસ્તકને ધક્કો મારો, તમે જોશો કે પુસ્તક ગતિમાં આવવાથી બધી જ પેન્સિલો પણ શું કરવા લાગે છે? ગબડવા લાગે છે. શું તમે એવો અનુભવ કરો છો કે પુસ્તકને સરકાવવા કરતા આવી રીતે ગતિ કરાવવાનું સરળ છે? તમે સ્વાભાવિક તમને લાગશે કે તમારે એમને પુસ્તક તમારે એક જગ્યાએ બીજે ખસકાવવું હોય તો તમારે થોડું વધુ તાકાત જરૂર પડશે, અને એના ઉપર ટેપ કોઈ પણ નળાકાર પદાર્થ એટલે કે પેન્સિલ તમે રાખો છો અને પછી એના ઉપર તમે ખસકાવો છો તો તમે સરળતાથી તમે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. કારણ એ છે, રીઝન એ છે કે એ સમય દરમિયાન જે પુસ્તક છે એની સમગ્ર સપાટી છે એ નીચેની સપાટી સાથે અડધી નથી, એના વચ્ચે ને એના વચ્ચે ગેપ થઈ જાય છે. માત્ર કેટલો ભાગ અડે છે? ઓલા જે પેન્સિલ વાળો ભાગ છે એ પેન્સિલ વાળો ભાગ જ ખાલી અડે છે, બાકીનો ભાગ અડતો નથી. હવે ન અડવાના કારણે એટલો ઘર્ષણ છે ઘટી જાય છે, અને એના કારણે એના ઉપર ગબડાવો છો તમે, જ્યારે પદાર્થને કે વસ્તુને તમે ગબડાવો છો ત્યારે ઘર્ષણની માત્રા ઘટાડી દેશે. એટલા માટે કહેવાય છે કે પૈડા છે એ ઘર્ષણ ઘટાડે છે. શું તમને લાગે છે કે પુસ્તકનો ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો છે? શું તમે ભારે મશીનોને તેની નીચે લાકડાનો નળાકાર રાખીને એક સ્થાને બીજા સ્થાન સુધી લઈ જતા જોયા છે? કોઈ પણ નળાકાર પદાર્થ હોય, બરાબર, નીચે રાખીને આપણે લઈ જવું હોય તો સરળતાથી લઈ જઈ શકીએ છીએ. જ્યારે એક વસ્તુ, હવે સમજો જે વસ્તુ છે આ મુદ્દો નું હાર્દ હવે આવ્યો, બરાબર, કે જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે, એક વસ્તુ બીજી વસ્તુની સપાટી ઉપર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતો જે બળ લાગે એને લોટણ ઘર્ષણ કહેવાય. એક પદાર્થ બીજી પદાર્થ ઉપર ઘર્ષણ જ્યારે કરે છે ત્યારે એ લોટણ ઘર્ષણ લાગે. લોટણ એટલે કે આવટું એ પ્રકારનું. તો એક પદાર્થ જ્યારે બીજી પદાર્થ ઉપર બીજી સપાટી પર ગબડે અને એ ગતિને અવરોધવા માટે, દાખલા ગાડી ચાલે છે તો ગાડીની અંદર ટાયર લગાવેલા છે, ટાયર ઉપર જે ઘર્ષણ લાગે છે ને એને લોટણ ઘર્ષણ કહેવાય. પદાર્થ જેના ઉપર ગબડી રહ્યો છે, જેના ઉપર ગબડે છે? ટાયર ઉપર ગબડે છે. તો એના ઉપર ટાયર ઉપર ગબડ્યો, એના ઉપર જે ઘર્ષણ લાગ્યું, એનો વિરોધી બળ જે લાગ્યું એને લોટણ ઘર્ષણ કહીશું આપણે. ગબડવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી દેશે. હા, એ હકીકત છે કે ગબડવાની ક્રિયા છે ઘર્ષણને ઘટાડે છે. ટાયર ન હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જવી હોય તો ઘણું અઘરું પડે, પણ એમાં ટાયર આવી જાય છે. એક સુટકેસ છે તમારે એમને ઘસકાઈને લઈ જવી છે તો અઘરું લાગે છે, પણ એમાં નાના નાના વ્હીલ આવી જાય તો નાનો એવો બાળક હશે એ પણ આમ ખેંચીને રમકડાની જેમ ખેંચીને લઈ જાય છે. કારણ શું? ઘર્ષણની માત્રા શું થઈ ગયા છે? ઘર્ષણ જે સંપર્ક બિંદુઓ જે છે એ ઓછા થઈ ગયા છે, ઓછા થઈ જવાના કારણે. એટલે કહેવાય છે કે લોટણ ઘર્ષણ, કે એક વસ્તુને બીજી વસ્તુ પર ગબડવામાં આવે છે ત્યારે જે ઘર્ષણ લાગે છે ને લોટણ ઘર્ષણ કહેવાય છે. આ જ કારણ છે કે પૈડા લગાવેલા સામાન ખેંચવા સગવડ ભર્યા હોય છે. શું હવે તમે સમજી શકો છો કે પૈડાના આવિષ્કારને માનવ જાતિની મહાન શોધો કેમ ગણવામાં આવે છે? પૈડું, અગ્નિ, આ બધી શોધો છે માનવ જાતિની સૌથી મહાન શોધો કહેવાય. શું કામ? કારણ કે પૈડું આવ્યું એના પછી જ યંત્રો આવ્યા. યંત્રો આવ્યા તો એના થકી આપણું જીવન છે એ ઘણું બધું સરળ અને સુગમ બન્યો. આપણે સારી રીતે જીવી શકીએ છીએ. યંત્રો આવ્યા તો આપણું કામ છે એ ઘણું બધું માત્રામાં ઘટવા લાગ્યું. એક કામ કરવું હોય, પહેલાના જમાનામાં એ ખેતરની અંદરથી કોઈ વસ્તુ પાકે, પાક પકાવવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી, બધું જ કેમ. પણ પૈડું આવ્યું તો બળદગાડા બન્યા, પૈડું આવ્યું તો યંત્રો બન્યા, પૈડું આવ્યું તો યંત્રોના આધારે કંપનીઓ બની, બધું પૈડાના માધ્યમથી બન્યું. એટલે જ માનવ જાતિની સૌથી મહાનતમ શોધ જો કોઈ કહેવાતી હોય તો એ પૈડું કહેવાય છે. એટલા માટે કે એ ઘર્ષણને ઘટાડે છે. કારણ કે લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા હંમેશા ઓછું હોય છે. હવે સરકતું ઘર્ષણ એટલે શું? મેં તમને કીધું, કોઈ પદાર્થ સાથે સંપર્કમાં છે અને આખી વસ્તુ સંપર્કમાં છે. દાખલા તરીકે એક ડસ્ટર છે અને આ સપાટી છે, એના ઉપર તમે આને ઘસાવો, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો ત્યારે આની આખી સપાટી છે એ બીજી સપાટી સાથે સીધે સંપર્કમાં રહે છે અને એના કારણે સરકતો ઘર્ષણ છે એ કેવું હોય છે? વધારે લાગે છે. હવે આ બે સંપર્ક વચ્ચે તમે બે એવા પદાર્થો મૂકી દો છો કે જે ઘર્ષણ ઘટાડી શકે એવા. આ રીતે બે ઘર્ષણ ઘટાડી શકે એવા લોટણ ઘર્ષણ જેવા આ વખત વસ્તુ મૂકી દીધી, બરાબર, અને આના ઉપર તમે જે શું કહેવાય પદાર્થને તમે મૂકો છો તો એ સમય દરમિયાન થાય છે શું? આ સપાટી વચ્ચે અને આની સપાટી વચ્ચે જગ્યા રહે છે, અને જગ્યા રહેવાના કારણે એના ઉપર આરામથી થોડોક ઓછા બળથી તમે એ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. અને જ્યારે એ પૈડા નથી રહેતા ત્યારે તમારે થોડી વધુ તકલીફ પડે છે. કહેવાનો મતલબ એ થાય છે
કે લોટણ ઘર્ષણ એટલે કે સરકતો ઘર્ષણ કરતા, સરકતા એટલે સરકાવી લઈ જવાનું જે ઘર્ષણ લાગે છે, લગાવતી વખતે જે ઘર્ષણ લાગે છે એના કરતા લોટણ ઘર્ષણ કોઈ પૈડું કે એના માધ્યમથી જે ઘર્ષણ લાગે છે હંમેશા ઓછું હોય છે. તેથી મોટા ભાગના મશીનોમાં સ્લાઇડિંગને બદલે બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. સ્લાઇડિંગ એટલે કે સરકવાના પદાર્થ કરતા એના અંદર બોલ બેરિંગ લગાડવામાં આવે છે, જેથી કરીને ઘર્ષણ ઓછું લાગે ને કામ વધુ સારી રીતે થાય એટલા માટે બોલ બેરિંગના ઉપયોગ દ્વારા લોટણ ઘર્ષણમાં બદલવામાં આવે છે. છતના પંખાઓ, સાયકલોમાં ધરી અને કેન્દ્રની વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ આના સામાન્ય ઉપયોગ છે. તમારે પંખા હોય તો પંખાની અંદર પણ બેરિંગ હશે, તમારી સાયકલ હશે ને તો સાયકલની અંદર પણ એક બેરિંગ લગાવેલો હશે, અને બેરિંગ લગાવી બેરિંગની અંદર શું હોય, જે લોકો જોયો હશે બોલ બેરિંગ જોયો હોય ને તો બેરિંગ ખોલશો તો એના અંદર વચ્ચેના ભાગમાં ઓલા છરાઓ આવેલા હશે, મણકા જેવા. એ મણકા શું કરે છે, અંદર ફરે છે અને ફરવાના કારણે એ ઘર્ષણને ઘટાડે છે, સ્મૂથલી હાલે છે. બરાબર? તો કહેવાનો મતલબ કે લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા હંમેશા વાઘેલા શું કામ છે બેટા? માઇક બંધ રાખો, તમને હું કહું ત્યારે ચાલુ રાખો, વચ્ચે તમે આ રીતે કરશો ને એટલે મને મજા નહીં આવે ને તમને મજા નહીં આવે. બરાબર? પ્રશ્ન તમારા હશે, હું જવાબ આપવા બંધાયેલો છું અને એના જવાબ આપીશ. બરાબર? પણ વચ્ચે તમે બોલશો એટલે મારી આખી ગાડી છે ને પાટા નીચે ઉતરી જાય. ચલો, તો બે ભાગ શીખ્યા આપણે ઘર્ષણના અલગ અલગ પ્રકાર, વધારવા માટે ઘર્ષણ માટે ઘટાડવા માટે. એક તો સરકતું ઘર્ષણ, બીજું છે લોટણ ઘર્ષણ. હંમેશા સરકતું ઘર્ષણ લોટણ ઘર્ષણ કરતા વધારે હોય છે, આ વસ્તુ યાદ રાખવાની. અથવા તો એવું પણ પૂછાય કે લોટણ ઘર્ષણ અને સરકતું ઘર્ષણમાં ઓછું લાગતું એવું ઘર્ષણ કયું, તો લોટણ ઘર્ષણ. બરાબર? આ રીતે મને અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે જે નવો મુદ્દો આપણે શીખવો છે ને, એ જો એક ચિત્રમાં આપણે તમને આપ્યો છે, બોલ બેરિંગ કઈ પ્રકારના હોય છે, અથવા મોટર હોય તો મોટરની અંદર બેરિંગ ફિટ કરેલા હોય છે જેથી કરીને ઘર્ષણ ઘટે એટલા માટે. હવે જે આપણે મુદ્દો શીખવાનો છે એ છે તરલ ઘર્ષણ. બરાબર? એ મુદ્દો અને છેલ્લો મુદ્દો. તરલ ઘર્ષણ એટલે શું? તરલ ઘર્ષણ એટલે શું? પાણી અને હવા આના દ્વારા જે ઘર્ષણ લાગે ને એને તરલ ઘર્ષણ કહેવાય. તમે પાણી અંદર જાઓ તો હોળીની જે આમ રોકવા માટે જે પ્રયાસ કરે ને પાણી દ્વારા જે ઘર્ષણ લાગે એને તરલ ઘર્ષણ કહેવાય. અથવા તો હવાની અંદર વિમાન ઉડતું હોય તો વિમાનની અંદર જે હવાના કારણે અવરોધ ઉભો થાય, બરાબર, એને તરલ ઘર્ષણ કહેવાય. જોઈએ આગળ. તમે જાણો જ છો કે હવા ઘણી હલકી અને પાતળી હોય છે. બરાબર? જે નરી આંખે આપણે દેખાતી પણ રંગહીન, સ્વાદહીન, ગંધહીન છે, દેખાતી પણ નથી, તેમ છતાં આપણી આજુબાજુ છે. અને એ એવી સાબિતી જોવી હોય તો એક પાણીનો ગ્લાસ લેવાનો ખાલી અને ડોલની અંદર ઊંધો ઉડાડો તો એના અંદર પાણી છે ભરાતો નથી, પણ આમ જેવો કરો હવા બહાર નીકળે છે, પરપોટા રૂપે દેખાય છે. તો મતલબ આપણી આજુબાજુ હવા છે જે આપણે પ્રતીતિ થતી નથી તેમ છતાં છે. આ છે હલકી અને પાતળી હોય છે, છતાં એના અંદરથી આપણે જો પસાર થઈ, એમાંથી પસાર થતી જે પણ ગતિ કરતી વસ્તુઓ છે એ હવા એના ઉપર ઘર્ષણ બળ લગાડે છે, એના ઉપર એક જાતનું અવરોધી બળ લગાડે છે. પક્ષીઓ છે, એ પક્ષી છે એ ઉડતો હોય, જો પવન વધુ હોય તો એ ઉડવાની એની વિરુદ્ધ દિશામાં ઉડી શકશે નહીં, અથવા તો એને વધુ મહેનત કરવી પડશે. તમે પોતે છો સાયકલ લઈને જતા હો, જો તમારી પાછળથી પવન આવતો હશે તો તમને સાયકલ ચડાવવામાં સરળતા રહેશે, પણ સામે પવન હશે અને તો સાયકલ તમારે વધુ તાકાતથી પેડલ લગાવો. શું કામ? કારણ કે હવાના કારણે તમારા ઉપર ઘર્ષણ લાગે છે, હવા તમને અવરોધે છે, રોકે છે. આ જે રોક્યો ને એને તરલ ઘર્ષણ કહેવાય. ચાહે પાણીથી જોડાયેલો હોય કે હવાથી જોડાયેલો એને તરલ ઘર્ષણ કહેશું. વિજ્ઞાનમાં વાયુઓ અને પ્રવાહીઓનું સામાન્ય નામ છે તરલ. વિજ્ઞાનની ભાષામાં પ્રવાહી પદાર્થ હોય કે પછી વાયુ પદાર્થ હોય એને તરલ કહેવાય. આથી આપણે કહી શકીએ કે તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુ ઉપર ઘર્ષણ બળ લગાડે છે. તરલ એટલે કે વાયુ અને હવા બે એના અંદરથી પસાર થતી જે પણ વસ્તુ ગતિ કરતી પદાર્થ હશે એના ઉપર ઘર્ષણ લગાડે છે. તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણને ઘસડાવવું પણ કહેવામાં આવે છે. એને ઘસડાવવું પણ કહેવામાં. કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ પર વધુ આધાર રાખે છે.
હવે આપણને એમ થાય કે આ એટલે શું? કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એટલે કે હવા અથવા તો પાણી દ્વારા લાગતું ઘર્ષણ બળ છે એ તરલ વસ્તુની સાપેક્ષે એના ઉપર જે ગતિ કરી રહી છે એના જે તરલ પદાર્થ જે છે એની સાપેક્ષે એની ઝડપ ઉપર વધુ આધાર રાખે છે. ઘર્ષણ બળ પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર પણ આધાર રાખે છે. કયા પ્રકારનો આકાર છે એના ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે એક ચોરસ આકારનો તરાપો હોય તો એને પાણી ઉપર તમારે તરવવું હોય ગતિમાન, તો એમાં તમારે વધુ મહેનતની જરૂર પડશે. અને હોડી હોય તો, કારણ કે હોડીનો આકાર કેવો છે એ પ્રકારનો છે, બરાબર, એક ધારારેખી આકાર છે. અને એટલા માટે પાણીમાં કે હવામાં જે ઉડતા પક્ષીઓ છે અથવા તો વિમાન છે એનો આકાર હવાની અંદર ઉડી શકે એ પ્રકારનો આકાર હોય છે. તમારી ગાડી છે, તમારી કાર હોય કાર, તો કારનો આકાર હંમેશા એવો હોય. કોઈ કાર એવી જોઈ કે જે આગળથી ચોરસ આકાર જેવી હોય? ના, કાર છે ગતિમાં હાલે, ગતિમાં હાલતા પદાર્થની ઉપર બને ત્યાં સુધી હવાનું ઘર્ષણ ઓછું લાગે એટલા માટેનો આકાર એ પ્રકાર બનાવેલો હોય છે. તે સ્પષ્ટ છે કે જ્યારે વસ્તુઓ કોઈ તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડતું હોય છે. કોઈ વસ્તુ તરલમાંથી પદાર્થ પસાર થાય તો એ સમય દરમિયાન એના ઉપર જે બળ લાગે છે એને પાર કરી, એના ઉપર જે ઘર્ષણ છે એને પાર કરીને એને આગળ આવવું પડતું હોય છે. આ પ્રક્રિયામાં તેઓ ઉર્જા ગુમાવે છે, મતલબ કે થોડી જેવી શક્તિ એના અંદર ગુમાવે, એના અંદર પસાર થતો હોય ત્યારે એ ઘર્ષણના કારણે એના અંદર એની શક્તિ ઘર્ષણના કારણે વેડફાઈ જાય છે. આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. તેથી પદાર્થોને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. તમારા ખ્યાલે વૈજ્ઞાનિકોને આ વિશિષ્ટ આકારો વિશે ક્યાંથી સંકેત પ્રાપ્ત થયા છે? વૈજ્ઞાનિકો શોધ કરી, દાખલા તરીકે વિમાન છે, અહીંયા આપણે આગળ જ શીખવાનું છે. વિમાનને આપણે આકાર બનાવ્યો, એ પક્ષી જેવો એને પાંખો એને છે, એનો આકાર આગળથી પાતળો સાંકળો છે, પક્ષી જેવો જ શા માટે બનાવે? કારણ કે પક્ષીનો આકાર કુદરતી અનુકૂલિત થયેલો છે, એ હવાની અંદર ઉડી શકે એ પ્રકારનો. તો એવો અને વિમાનને પણ આપણે હવામાં ઉડાડવાનો છે તો એનો આકાર પણ કંઈક એ પ્રકારનો હોવો જરૂરી છે, જેથી કરીને તરલમાં એટલે કે હવાની અંદર સ્મૂથલી ઉડી શકે એટલા માટે. અલબત્ત કુદરતી રીતે પક્ષીઓ અને માછલીઓ દરેક વખતે તરલમાં જ ગતિ કરતા હોય છે. પક્ષીઓને હંમેશા હવામાં ઉડવાનું છે, માછલીઓને હંમેશા પાણીમાં તરવાનું હોય છે. એટલે એ બે પ્રકારના પક્ષીઓ જે છે એ હંમેશા ક્યાં ગતિ કરતા હોય છે? તરલ પદાર્થમાં ગતિ કરતા હશે. તેમના શરીરનો વિકાસ એ રીતે થયો હશે કે તરલમાં ગતિ કરતી વખતે ઘર્ષણ પાર કરવામાં તેમની ઉર્જાનો વ્યય શક્ય એટલો ઓછો થયો. જો એનો આકાર એ છે, હોડીનો આકાર તો ધારારેખી આકાર, આગળથી સાંકળો, બરાબર ને? હોડી હોય તો હોડીનો આકાર તમારે આ રીતે જોવા મળશે, આગળથી સાંકળો, પાછળ સાંકળો. પક્ષી હશે તો પક્ષીનો આકાર પણ કંઈક એ રીતનો હશે, બરાબર? પક્ષીનો આકાર પણ કંઈક એ પ્રકારનો જોવા મળશે. કહેવાનો મતલબ એ થાય છે કે એનો ભગવાને કુદરતી એના અંદર રચના જેવી છે, એના આધારે એમાંથી માણસો પ્રેરણા લઈ અને પોતે જે યંત્ર બનાવ્યા તરલની અંદર, એટલે કે પાણીમાં કે પછી હવાની અંદર ઉડાડવા માટેના, એ પણ એના આકાર જેવા બનાવ્યા. ધોરણ 6માં આવા આકારો વિશે તમે વાંચ્યું હતું. હવાઈ જહાજ, વિમાનના આકારને તમે કાળજીથી જુઓ. શું તમને તેનો આકાર કોઈ પક્ષીના આકારમાં કોઈ સમાનતા હોય એવું જોવા મળશે? તમે ઘણું બધું એના પાંખો, એનો આગળનો ભાગ, બરાબર, તો એનો આકાર છે એ વધુ પડતો પક્ષીને મળતો આવે તો જોવા મળશે. હકીકતમાં બધા વાહનોની આકાર રચના એ રીતે ડિઝાઇન કરવામાં આવે છે જેથી તરલ પદાર્થનો આકાર ઘર્ષણ છે ઘટી જાય, તરલ ઘર્ષણ છે ઘટે. કોઈ પણ વાહનો બનાવવા, એમાં ખાસ કરીને એવા વાહનો કે જે વાહનો સ્પીડમાં લાવવાના છે. જો જેટલી પણ વધુ સ્પીડની સ્પોર્ટ્સની કાર હશે ને, સ્પોર્ટ્સની કાર એ જમીનથી ઊંચી ઘણી નહીં હોય, ખૂબ જ નીચી હશે, જેથી કરીને વચ્ચે હવાનો સંપર્ક ઓછો, વચ્ચે હવા છે હવાના કારણે એને ઘર્ષણ ઓછો લાગે. બીજું, એનો આકાર છે ને હંમેશા આમ હશે, જેથી કરીને હવા દ્વારા એના ઉપર આવે, હવાનું જે પ્રેશર છે એના ઉપર લાગે નહીં એ પ્રકારનું. જો જે પણ તમારી વધુ પડતી સ્પીડ વાળી ગાડીઓ હશે, જે ધીમી ખટારો છે કે ટ્રેન છે, આ ધીમી હલાવવાના છે, બરાબર? હા, એ ટ્રેનની અંદર મેગ્લેવ ટ્રેન હશે જે ચુંબકીય પાટા ઉપર દોડે છે, બરાબર? અથવા તો ઇલેક્ટ્રિક ટ્રેન હશે તો એના આકાર પાસે આગળ એ પ્રકારના હશે, બરાબર? બોટ જેવો એના આગળનો ભાગ છે તમને રીતસરનો વિમાન જેવો આકાર જેવો દેખાતો હોય એવું લાગશે, કારણ કે સ્પીડમાં દોડવાનું છે. એટલે તો આગળ એને ઘર્ષણ ઓછો લાગે એ પ્રકારનો આકાર ડિઝાઇન કરવામાં આવે છે. તો હવે આપણે આજે શીખ્યા કે ઘર્ષણ છે એ કયા પ્રકારે વધારી શકાય છે અને કયા પ્રકારે ઘટાડી શકાય. વધારવું હોય તો શું કરવું? તો વધારવું, જો તમારે ઘર્ષણને વધારવું હોય તો તમારા બૂટ છે, ચંપલ છે, આમાં બધામાં જેવી રીતે સોલ બનાવવામાં આવે છે, ટાયર છે તો ટાયરની અંદર ખાંચા બનાવવામાં આવે છે, એના દ્વારા વધારવામાં આવે છે. ઘટાડવું હોય તો શું કરવું? ઘટાડવું હોય તો એના અંદર તેલ, ગ્રીસ, એવી રીતે ઓઇલિંગ કરવામાં આવે છે, ઊંજણ લગાડવામાં આવે છે, ઊંજણ દ્વારા એને ઘટાડવામાં આવે છે. અથવા તો લોટણ ઘર્ષણ, પૈડું લગાડવામાં આવે,
એના દ્વારા ઘર્ષણ ઘટી શકે છે. અને બીજી વસ્તુ આપણે શીખ્યા કે સરકતું ઘર્ષણ એટલે પદાર્થને કોઈ વસ્તુ પર સરકાવો છો એ સમય દરમિયાન જે લાગે છે એ ઘર્ષણ છે એને સરકતું ઘર્ષણ કહેવાય છે. લોટણ ઘર્ષણ તો લોટણ ઘર્ષણ કોને કહેવાય? એ પદાર્થ જેના ઉપર સરકી રહ્યો છે અને એના કારણે જેને ઘર્ષણ લાગે છે એ લોટણ ઘર્ષણ. બરાબર. એને તરલ ઘર્ષણ કોને કહેવાય? તો હવા અથવા તો પાણી આ બેમાં જે પદાર્થ ગતિ કર્યો છે એને જે બળ લાગે છે એને તરલ ઘર્ષણ કહેવાય છે. આ ચેપ્ટરમાં આપણે શીખ્યા કે ઘર્ષણ સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. સાપેક્ષ ગતિનો વિરોધ કરવો એટલે કે એકબીજાના સંપર્કમાં રહેલી ગતિ જે છે એનો વિરોધ કરે છે અને એ બંને સપાટીઓ ઉપર લાગે છે. ઘર્ષણ હંમેશા એક સપાટી ઉપર લાગે એવું નહીં. આપણે એક પેન્સિલ પાવરના ઉદાહરણ દ્વારા જોયું હતું કે પેન્સિલ પાવરને ટેબલ ઉપર સરકાવવામાં આવે છે તો એ સમય દરમિયાન કાંઈ વસ્તુ નથી રાખેલી ટેબલ ઉપર ત્યારે એ પેન્સિલ પાવર છે ઘણું બધું આગળ જાય છે. એ ચોક્કસ બિંદુએ સરકાવવામાં આવે પછી કાપડ રાખ્યો તો એની ગતિ છે થોડી ધીમી પડી જાય છે, આગળ એનું અંતર છે ઓછો થઈ જાય છે અને એ જ જગ્યાએ રેતી પાથરવામાં આવે તો ઘણો બધો ઓછો થઈ જાય છે. હવે આ જ પ્રવૃત્તિ એ જે પેન્સિલ પાવર છે એની સપાટી ઉપર કોઈ વસ્તુ લગાવીને કરવામાં આવે ત્યારે પણ એના અંદર ફરક પડી જાય છે. કહેવાનો મતલબ કે બંને સપાટીઓની પ્રકાર જે છે એ પ્રકાર ઉપર કેટલા માત્રામાં ઘર્ષણ લાગશે એ જવાબદાર છે, એના ઉપરથી નક્કી થાય છે. ઘર્ષણ સંપર્કમાં રહેલી બંને સપાટીઓના પ્રકાર ઉપર આધાર રાખે છે. આપેલી સપાટીઓની જોડ માટે ઘર્ષણ આ સપાટીઓના લીસાપણા પર આધાર રાખે છે. પદાર્થની સપાટી છે એ કેવી લીસી છે એના ઉપર આધાર રાખે છે. ઘર્ષણ ઓછું લાગશે કે વધુ લાગશે. બીજું, જ્યારે આપણે કોઈ વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે સ્થિત ઘર્ષણ ઉત્પન્નમાં આવે છે. સ્થિત ઘર્ષણ, જો ઘર્ષણના અલગ અલગ પ્રકારોમાં આપણે અહીંયા સરસતું ઘર્ષણ લખ્યું એના ઉપર આવતું સ્થિત ઘર્ષણ. સ્થિત ઘર્ષણ એટલે પદાર્થ એમને ઊભો છે એ વખતે જે ઘર્ષણ લાગે છે એ તમે એને હટાવવાની કોશિશ કરો છો એ વખતે. પછી તમે એને પદાર્થને સરકાવવા લાગ્યા એ વખતે જે ઘર્ષણ લાગ્યું એને સરકતું ઘર્ષણ. એ સરકાવતી વખતે એના અંદર જો ટાયર કે એવો કોઈ પદાર્થ રાખેલો છે, નળાકાર રાખેલો છે, એના ઉપર જમીન સાથે સંપર્ક ઓછો કરી દેવામાં તો લોટણ ઘર્ષણ. હવા કે પાણીમાં લાગ્યો તો એ તરલ ઘર્ષણ. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય ત્યારે સરકતું ઘર્ષણ અસ્તિત્વમાં આવે. એક વસ્તુ બીજી વસ્તુ ઉપર સરકતી હોય, લપસતી હોય એના ઉપર ત્યારે. હવે સ્લાઇડિંગ ઘર્ષણ એટલે કે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે. દાખલા તરીકે કોઈ ગાડી ઊભી છે અને પહેલી વખત તમારે ધક્કો મારવો છે તો તમારે ઘણી બધી તાકાતની જરૂર પડશે. પણ તો એ ગાડી એક વખત ધીમે ધીમે હાલવાનું ચાલુ થઈ ગયું એના પછી બીજો માણસ એમાં ધક્કો મારશે તો એને એટલો બળની જરૂર નહીં પડે, એને ઓછા બળની જરૂર પડશે. એનો મતલબ એવો થયો કે સ્થિત ઘર્ષણ કરતા સ્લાઇડિંગ ઘર્ષણ ઓછું હોય છે. સ્લાઇડિંગ ઘર્ષણ કરતા એટલે કે સરકતા ઘર્ષણ કરતા લોટણ ઘર્ષણ ઓછું હોય છે. બરાબર. ચડતા ક્રમમાં તમને કહેવામાં આવે કે ઘર્ષણને ચડતા ક્રમમાં ગોઠવો એટલે કે સૌથી ઓછું શેમાં લાગે તો લોટણ ઘર્ષણ પહેલા આવશે, પછી સરકતું ઘર્ષણ અને પછી સ્થિત ઘર્ષણ. બરાબર. ઉતરતા ક્રમમાં તો સૌથી વધુ શું લાગે છે? સ્થિત ઘર્ષણ, પછી સરકતું ઘર્ષણ, પછી લોટણ ઘર્ષણ. ઘર્ષણ આપણી ઘણી પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ હોય છે. એ જરૂરી પણ છે તો સામે આર્થિક રીતે અમુક બાબતોમાં નુકસાન પણ કરે છે કે આપણે કપડા વારી કરી લેવા પડે છે, મૂળ જૂના થઈ જાય છે, વસ્તુ ઘસાઈ જાય છે, એની જગ્યાએ નવા સ્પેર પાર્ટ ગાડીઓના બદલાવવા પડે છે. કોઈ સપાટીને ખરબચડી બનાવીને ઘર્ષણને વધારી શકાય છે. પગરખાના તળિયા અને વાહનોના ટાયરને ઘર્ષણ વધારવા માટે ખાંચાવાળા બનાવવામાં આવે છે. ક્યારેક ઘર્ષણ અનિચ્છનીય હોય છે, જરૂરી નથી તેમ છતાં અનિચ્છનીય છતાં પણ ઘર્ષણ લાગે છે તો આપણે એને ઘટાડવા માટે પ્રયત્નો કરીએ છીએ. ઊંજણનો ઉપયોગ કરી, તેલ છે, ઊંજણ તેલ છે, ગ્રીસ છે, ગ્રેફાઇટ છે, આનો ઉપયોગ કરીને આપણે ઘર્ષણને ઘટાડવાની કોશિશ કરી શકીએ છીએ. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર ગબડે છે ત્યારે લોટણ ઘર્ષણ અસ્તિત્વમાં આવે છે અને લોટણ ઘર્ષણ એટલે કે રોલિંગ ઘર્ષણ એ હંમેશા સ્લાઇડિંગ એટલે કે સરકતા ઘર્ષણ કરતા ઓછું હોય છે. ઘણા મશીનોમાં બોલ બેરિંગનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે. મશીનરી હશે ને જો એમાં બોલ બેરિંગ ન હોય એવું બને જ નહીં. તમારા ઘરે કોઈ પણ સાયકલથી લઈ, નાના છોકરાઓની સાયકલથી લઈ, મહાકાય જે પણ યંત્રો બને છે બધાની અંદર બોલ બેરિંગનો ઉપયોગ થયેલો જ હશે. એના વગર ઘર્ષણ ઘટી શકે નહીં. તરલમાં ગતિ કરતા એટલે કે તરલ એટલે પાણી અને હવા આ બે પદાર્થોને તરલ કહેવાય. એના અંદર જો ગતિ કરતા પદાર્થો વસ્તુઓ છે એનો યોગ્ય આકાર આપી તો એ તરલ દ્વારા જે ઘર્ષણ લાગે છે એ ઘટાડી શકાય. આજે આ ચેપ્ટર અહીંયા ખતમ થાય છે. હવે આનો સ્વાધ્યાય છે તમારે નોટની અંદર કરીને ફોટા મને પહોંચાડી દેવા છે. આગળનું લેસન છે એ પણ ઘણા બધાનું બાકી છે. મારે ફોન કરવા પડે અહીં તમારા વાલીને કે તમારું લેસન છે, તમારું બાળક છે લેસન કરીને મને વોટ્સએપ કરેલ નથી એવું ન થાય. બરાબર. આ તમારી પોતાની ફરજ છે. એટલે હોમવર્ક થઈ જાય એટલે પછી મને વોટ્સએપ કરી દેવાના. બરાબર. હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કહી શકો છો. બોલો પ્રિયમ.
ચાલશે હાલો. ઓકે ચલો વિદ્યા. હા 12.3 એક જ મિનિટ બેટા જોઈ લઉં. 12.3 શું મેં આપ્યું હતું? હા આકૃતિ દોરવાની બરાબર. છોકરાઓની દોર આવશે પણ આકૃતિ દોરવાની બરાબર. ડેન્સી ના જરૂર નથી. પછી વધુ લેસન થઈ જાય બધા ડિવિઝન થાય છે ને એટલે બધા પછી ફરિયાદ કરે છે ઘણું બધું લેસન થઈ જાય મારે. ચલો એના પછી નંદની 12.3 કરવાનો હતો. હા પ્રવૃત્તિ 12.3 એ નોટમાં કરવાની હતી. ચલો એના સિવાય દોરવાનું. છોકરાઓનું ચિત્ર દોરવાનું નથી. ચલો એના સિવાય કોઈને કઈ પ્રશ્ન? તો વાંધો નહીં હાલશે હો. વધુ કર્યો એ સ્વીકાર્ય છે પણ ઓછો નહીં કરવાનો કહું છું એનાથી. ચલો હવે બીજા કોઈને કઈ પ્રશ્ન આવે? ઓકે ચલો તો આ થઈ જાય એટલે મને વોટ્સએપ કરી દેજો. અને આ જેટલો અભ્યાસક્રમ થયો છે જો આની હું એક ટેસ્ટનું આયોજન કરવાનો વિચાર રહ્યો છું. તમારા 3-4 ચેપ્ટર થશે ને એટલે પછી એનું એક આના જ માધ્યમથી આપણે ઓનલાઈન ટેસ્ટ લેશું. કેવી રીતે થશે હું તમને પછી કહીશ પણ જેથી ખબર પડે કે તમે ઘરે કેટલો કરો છો. બરાબર બોલો. ખર્ચણ એક જરૂરી છે. પ્રશ્નો લખાયા હતા મેં તમને નોટિસમાં લખેલા હશે લખી લેજો. ચલો બાય હાલો હવે.